ફળ સ્વરૂપે મળેલ વસ્તુ, સમય કે પરિસ્થિતિનો ત્યાગ કરવાની એટલી જરૂર નથી. એ આસક્તિ આપણી માનેલી છે, વાસ્તવમાં એ નથી. બીજી વાત એ છે કે પોતાનું જે સ્વરૂપ છે તેનો કોઈ પ્રકારે ત્યાગ થઈ શકતો નથી. જેમ કે પ્રજ્વલિત અગ્નિ ઉષ્ણતા અને પ્રકાશનો ત્યાગ કરી શકતો નથી, અને જે ચીજ પોતાની નથી તેનો પણ ત્યાગ નથી થતો. જેમ કે સંસારમાં અનેક વસ્તુઓ પડી છે, પણ આપણે એનો ત્યાગ કરવો છે એવું કહેવું એ બનતું નથી, કારણ કે વસ્તુ આપણી છે જ નહીં. એટલા માટે ત્યાગ તેનો જ થાય છે જે વાસ્તવમાં પોતાનું નથી, અને છતાં પણ પોતાનું માનીને બેસી ગયા છીએ. ખોટું માનીને બેસી ગયા છે. આપણે આ સંસ્થા એ આપણી માનીને બેસી ગયા હોય, કોઈ વ્યક્તિને આપણા માનીને બેસી ગયા હોય, પદાર્થને આપણા માનીને બેસી ગયા હોય. એ હકીકતમાં છે નહીં આપણા. ભગવાને નિર્માણ કર્યું છે એ કંઈ આપણા માટે નથી કર્યું. એ તો એનું અસ્તિત્વ માટે નિર્માણ કર્યું છે. ક્યારેક આપણને ઉપયોગ કરવા આપી હોય વસ્તુ, તો એટલું એનો ઉપયોગ સારો કરી લેવો. આપણી છે નહીં એવું માને, વાસ્તવિકતાનો સ્વીકાર કરે તો એને આસક્તિ ઓછી થાય, નહીં તો આસક્તિ ઓછી ન થાય. આસક્તિ ઓછી કોને થાય? કોને થાય? કરવી હોય તો થાય. પોતાને નડતી જ ન હોય આસક્તિ તો ન થાય. જેમ કે સંસારમાં અનેક વસ્તુઓ પડી છે, પણ આપણે એનો ત્યાગ કરવો છે એવું કહેવું એ બનતું નથી, કારણ કે વસ્તુ આપણી છે જ નહીં. એટલા માટે ત્યાગ તેનો જ થાય છે જે વાસ્તવમાં પોતાનું નથી, અને છતાં પણ પોતાનું માનીને બેસી ગયા છીએ. એ વસ્તુનો જ ત્યાગ કરવો શક્ય બને છે. મુક્ત સંગ એમ. મુક્ત સંગ ત્યાગી કેવા હોવો જોઈએ? મુક્ત સંગ. બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું આખું મંદિર બનાવ્યું, અને મહારાજ કે હાલો અમારી ભેળા, તો આ હાલ્યા. જોડી લેવાય બીજાને મોકલી દો. એ કેટલા મુક્ત સંગ પુરુષ કહેવાય. કાંઈ નહીં. અને પાછું બધાએ કરતાં સારું કર્યું. ગઢડાનું મંદિર મહારાજે કર્યું ને વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું, તો વડતાલના મંદિરનો નંબર આવે એમ, એવું કર્યું એમ. એના કરતાં મહારાજ કરતાં સારું કર્યું શિલ્પની રીતે બધાય. પણ તોય મુક્તા વાર નહીં. એને મુક્ત સંગ, આસક્તિનો ત્યાગ કર્યો. કે આસક્તિ મહારાજ રાજી થાય. મહારાજ રાજી થાય. હારામાં હારું કરું ને મારી શક્તિ બધી એની ચોવી નાખું તો મહારાજ રાજી થાય. મહારાજ રાજી થયા જ ભાઈ. ફળ એવું. ભગવાનને રાજી કરવા સિવાય બીજું ફળ હોય તો એ બધી કામના કહેવાય. ભગવાનને રાજી કરવાનો ઈચ્છા હોય તો એ કામના ન કહેવાય. દુન્યવી વસ્તુઓ આપણી નથી ને આપણે આપણી માની લીધી છે, તો એ પોતાપણાની માન્યતાનો જ ત્યાગ કરવાનો છે. જ્યારે મનુષ્ય સમક્ષ કર્તવ્ય રૂપથી જે કર્મ આવી જાય તેને ફળ અને આસક્તિનો ત્યાગ કરીને સાવધાની સાથે તત્પરતાપૂર્વક કરવું જોઈએ. કર્તવ્યાની ઇતિ. કર્મયોગમાં વિધિ નિષેધને લીધે અમુક કામ કરવાનું છે અને અમુક કામ નથી કરવું કે નથી કરવાનું એવો વિચાર તો કરવાનો જ છે, પરંતુ અમુક કામ મોટું છે અને અમુક કામ નાનું છે એવો વિચાર નથી કરવાનો. એવો વિચાર કરવાનો નથી. પાઇટ ઉપર બેન કથા વાર્તા કરવી બહુ જોરદાર કહેવાય, અને થાળ કરવો એ લોઅર ક્વોલિટી કહેવાય. એમાં મંદિર વાળવું એ તો એના કરતાં લોઅર ક્વોલિટી કહેવાય. એના કરતાં વાસણ ઘસવા. હમણાં
જેનિલ કરે છે ને કે હું વાસણ ઘસું છું. તો એ માનેલું છે આપણું. ભગવાનને રાજી કરવા માટે કરે તો કોઈ પણ ક્રિયા છે એ ભગવાનને રાજી કરવા માટે થઈ શકે છે. કર્મયોગમાં વિધિ નિષેધને લીધે અમુક કામ કરવું છે, કરવાનું છે, અને અમુક કામ નથી કરવું કે નથી કરવાનું એવો વિચાર તો કરવાનો જ છે. પરંતુ અમુક કામ મોટું છે અને અમુક કામ નાનું છે એવો વિચાર નથી કરવાનો. કારણ કે જ્યાં કર્મ અને તેના ફળ સાથે પોતાનો કોઈ સંબંધ જ નથી, સંબંધ ફક્ત રાજીપાનો છે, તેમને રાજી કરવા માટે કરવામાં આવે છે, તેની સાથે જોડાય છે. આ કર્મ માટે આ કર્મ મોટું છે કે આ કર્મ નાનું છે એવું બનતું નથી. જેની સાથે સંબંધ એટલું જરૂર કે એ કેટલા રાજી થાય, ઝાઝા રાજી થાય એવું હોય તો એ કર્મ મોટું કહેવાય, અને થોડાક રાજી થાય એવું હોય તો એ કર્મ નાનું કહેવાય. એમ કરાય. પણ લોકની દ્રષ્ટિએ આ કર્મમાં ઝાઝા માણસો એની વાહે ફરે તો એની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ મોટું નથી કાંઈ. ઓછા વધતા રાજી થાય તો એના આધારે તો કર્મમાં ફેર પડી જાય ને પાછું. ઓછા રાજી થાય કે વધારે રાજી થાય, ભગવાનને જરૂર હોય એ વાતની ભગવાનને જરૂર હોય અને એ કરી દે તો ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને જરૂર હતી કે આ બધાને ખેદાન મેદાન કરવા છે, તો એને અર્જુનને કીધું કે તું કર. કે કામ તો અર્જુનની દ્રષ્ટિ કેવું હતું? ઘોર. કથમ કર્મણી ઘોર એમાં આમ નિયોજયસી કેશવ. એમ હવે ઘોર કર્મને શું કરવાનું? મને કે હાઈ ક્લાસ મને દો ને, ઊંચી ક્વોલિટીનો, તો હું આગળ બનાવી દઉં તમને. એટલે ઘોર કર્મ. પણ શ્રી કૃષ્ણ ભગવાનને બહુ જરૂર હતી એટલે એના જેવા બીજા કોઈની ઉપર રાજી ન થયા. એટલે ક્યારેક ભગવાનને જરૂર હોય, ક્યારેક સત્સંગને જરૂર હોય, ક્યારેક કોઈ ભગવાનના ભગતને જરૂર હોય, તો એ તરત જ કરી દે તો એ વધારે રાજીપાનું પાત્ર થાય. કર્મ તો બધા સરખા જ છે, પણ ક્યારેક આને જરૂર હોય. કારણ કે જ્યાં કર્મ અને તેના ફળ સાથે પોતાનો કોઈ સંબંધ જ નથી, સંબંધ ફક્ત તેમને રાજી કરવા માટે કરવામાં આવે છે, તેની સાથે જોડાય છે. આ શક્તિ બંધાય છે એ પોતાની દ્રષ્ટિએ બંધાય છે, અને રાજીપો થાય છે એ ભગવાનની દ્રષ્ટિએ થાય છે. ભગવાનની દ્રષ્ટિએ મહત્વનું હોય તો ભગવાન વધારે રાજી થાય, અને પોતાની દ્રષ્ટિએ વધારે મહત્વનું હોય તો એને ગોખી રાખ્યું હોય તો એમાં આસક્તિ વધારે થાય, રાજી ન વધારે થાય. આ બરાબર ને આ બરાબર નહીં એવું પોતે નક્કી કરી રાખ્યું હોય તો એને આસક્તિ થાય જ. બરાબર માન્યું હોય એમાં આસક્તિ થાય, અને બરાબર ન માન્યું હોય એમાં આસક્તિ ન થાય.